एक भी रुपया पेपर 22 23 24 25 दो नरवण भाई बांधो નાખવી કે આ કે ના समारा से भी तुम्हारा ठीक हत्यावी लेकिन बेईमान હાલો ભાઈ નાખો 22 रुपया भाई हेलो दे भाई तुम्हें एक तले भाई नहीं भाई लेवो ना एक तले खाली केरी लेवो भाई कोई खाली एक तले रुपया बेचे તો કેમ છો ખેડૂત મિત્રો, મજામાં છો? હા, તમે કહેશો મજામાં છીએ રાજુભાઈ. વાર છે શનિવાર, હનુમાન દાદાનો વાર. હનુમાન દાદા એટલે સંકટ મોશન કહીએ, સાથે શનિદેવનો પણ વાર કહેવાય. એ બંને વસ્તુ સાચી વાત છે તમારી, હોય 100% રાજુભાઈ. પણ એક જે પ્રશ્ન છે, પ્રશ્ન કયો કે અમે જે પાક બનાવ્યો છે એમાં પૂરું ઉત્પાદન મળતું નથી. તો ઉત્પાદન નથી મળતું એનું પણ કારણ હોય કે ન હોય? તમે કહેશો હા હોય, તો એની માટેના કાંઈ ઓપ્શન હોય. આ રોજ ઓપ્શન આપણે બતાવીશું. એક તો તમને જે પીળા પતાકડા બતાવે છે સાઈડમાં બતાવતું હોય, અને આપણે રૂબરૂ પણ બતાવી દઈએ. કાલે ખબર પડી ખેડૂતને કે ભાઈ પતાકડા આવી ગયા, તરત લેવા આવ્યો. રેડી અમુકે ફોન કર્યા, કેમ કે આની વિશેષતા જ કંઈક અલગ છે ને આપણે વાપરવું નથી. પ્રશ્ન એક છે. બીજું એ અત્યારે કોઈ પણ વિડીયો જોવે છે એ ખાસ કરીને નમ્ર વિનંતી છે, મારા જૂના ગયા વર્ષના વિડીયો જોવે છે કેરીના, કેરી જોઈને ફોન કરે, કેરીનો શું ભાવ છે, આ છે તે છે. આપણે કોઈ પણ પ્રકારના દલાલ નથી. રેડી આપણે દવાની દુકાન છે, એગ્રો છે, ચેનલ ખેડૂત માટે કરી છે આપણે. એટલે કોઈ વિડીયો જોવે આજનો કદાચ કોઈકના હાથમાં આવે તો કેરી બાબતે કોઈ ફોન નહીં કરતા. પ્લીઝ કેરીનો શું ભાવ છે, મારે એટલી લેવી છે, આ લેવી છે, જી લેવું હોય તળાજા વી આવવાનું તમારે જી લેવું હોય, જી કરવું હોય, એટલે આપણને કાંઈ પણ વાંધો નથી. રેડી છેલ્લા 3 દિવસના જો તો આખા દિવસના 10 કોલ કેરી બાબતે આવે છે. કેરીનું આપણે કંઈ કરતા નથી. ગયા વર્ષે તમે જૂના વિડીયોમાં તારીખ પણ ઉપર લખેલી હોય, અને છતાં તમે એમ ફોન કરો કે તમે જૂનો વિડીયો ખોલે નાખો. ઘણા તો એમ કે તો તમે જૂનો વિડીયો ખોલે નાખો, પણ ચેનલ 2 વર્ષથી જૂની છે તો જૂના બ્લોગ હોય, તમે કોઈ પણ બ્લોગર હોય એનો એક વિડીયો જોવો તો જૂના વિડીયો હોય ખુલવાના જ છે. આ તો એક તમને ખબર હોય પર એટલી તો ખબર તો હોય કે નહીં વાસ્તવિકતા. પછી આવું બધું આપણે કંઈ સમજાવવાનું હોય ન હોય. એમ જે હોય આપણે કોઈ કાંઈ વાંધો નહીં, આપણે બધા માટે એક જ સમાન ને એક જ છે. રેડી મારે કોઈને કાંઈ ખીજાવવું પડે એવું કંઈ પણ નથી. હું કહી દઉં છું ભાઈ કેરી બાબતે હું કંઈ કરતો નથી, એટલે કે તો તમે વિડીયો હું લે બનાવો, એવા પણ સવાલ કરે છે. હવે મારે શું કરવું, મારે એને શું જવાબ દેવો? એમ ખેડૂત માટે આપણે હોય છે એટલા માટે બનાવી છે વિડીયો. ખેડૂતને બજાર ભાવ પોસાય રહે, ખેડૂતને જ્યાં તળાજા લઈને આવે, જ્યાં લઈને આવે ત્યાં આવે. રેડી તો કે તમે તમારો મોબાઈલ નંબર હું લવાય, પણ અમને એમ કે તમે દલાલ છો. તમારો પ્રશ્ન વાત સાચી છે, પણ હું તમે જે પ્રશ્ન પૂછો જવાબ આપી દઉં તો પછી તમારે આગળનો પ્રશ્ન તો ન જ થાય. ભાઈ હું દલાલ નથી તો કાંઈ વાંધો નહીં, વાર્તા પતી ગઈ. તો અમુક તો પાછા કેવા સવાલ કરે, તો તમારો નીચે નંબર આવે છે તો આ વર્ષની હરાજી નથી, તમે વિડીયો હું મૂકો, આ ત્યાં કેટલું લાંબુ આવે છે, એમાં કંટાળી જાય આપણે. પણ હવે જીવ હોય કંટાળો, તો આપણે કાંઈ કંટાળશું તો કામ તો પાર નહીં આવે, કંટાળવાનું નથી. રેડી શાકભાજીનું વણો પુષ્કળ વાવેતર થવાનું છે. અને એક શબ્દનો ઉપયોગ કરી લઉં છું, રીંગણાના બજાર ભાવ કેવા રહે છે મને આઈડિયા નથી. આ વર્ષે રીંગણીનું વાવેતર એટલું ચૂસે ને ઢળક ન પૂછો વાત. રેડી આ સમજા જેવો મુદ્દો છે. અમુક વસ્તુ અહીંયા તમે ક્યારેક ધ્યાન આપશો તમને ખબર પડી જશે કે મારે કઈ શાકભાજી વાવવી. રીંગણામાં વણ એટલા બધા ગાંડા ખેલા છે ને. અત્યારે તો જો કે હાલમાં મંદી છે, 15 રૂપિયાથી આજના બજાર ભાવ ગણી તો 18-19 રૂપિયાથી લઈને 25 રૂપિયા ઉપરના આજના ભાવ છે. બીજે જી હોય 10 હોય 12 હોય જી હોય. અમારે હાલે છે મોરપીસ રીંગણા, એ તો તમને ખબર જ છે. તો પીળું પતાકડું લગાડવું જરૂરી છે. પછી રીંગણીવાળાને એક ફેરોમેન ટેપ આવે છે, આપણે ગ્લાસ ફળ માખીના પૂદા પકડવાની. તમે કારેલી તુરિયા બધા મૂકો. મારે એવું લાગે તો આજે હાલનો એ જ વિડીયો બનાવવો છે, એટલે આઈડિયા આવે. પછી આજે એક ખેડૂત આવે છે, લગભગ આવશે તો સાંજે એનો વિડીયો આવશે. સાંજે આપણે શોર્ટ વિડીયો દઈએ છીએ એમાં કે સ્પેશિયલ મળવું છે. મેં કુરિયર થઈ જાય બિયારણ કે નહીં, કે એક વખત મળવા આવવું છે, કે એક વખત તમને મળવા આવવું છે. જો એવું છે. હવે આમાં બધું કોકને માહિતી સારી લાગે તો ઠેઠ બીજા જિલ્લામાંથી ધક્કો ખાય. 3 દી પહેલાં એક ખેડૂત આવ્યા હતા, તમને ખબર છે. રોજ ખેડૂત આવે છે, સારું લાગે એ આવે છે, ન હાલ લાગે એને કાંઈ નહીં. કોઈ પ્રશ્ન કે કોઈ સમસ્યા તો કંઈ છે નહીં. આપણે એ ખોટી વાત કીધી, સાચી વાત છે. હવે પણ આપણે મગજમાં બેહે ભૂતે તોની વાત છે આ તો બધી. નકર તો એની વગર કોઈ વસ્તુ કોઈ શક્ય નથી. એટલે સમજા જેવા મુદ્દા હોય છે અમુક, આપણે મગજમાં બે ઉતરે તોની વાત છે. રેડી રોજ આપણે ઘણું સમજાય છે, પણ આપણે બેહતું નથી ખર્ચા કરવાનો ઊંધા કરીએ. એક વખત જમીનનો લેબ ટેસ્ટ કરાવો,
લેબ ટેસ્ટ કરાવશો જે ઘટતું છે તમે આપશો છોડને એટલે છોડો આપોઆપ ઉત્પાદન દે. તમે નહીં ખર્ચો અત્યારે કરો છો ને ડબલ ખાતર વાહે એટલો બધો ખર્ચો નહીં કરવો પડે, પણ જરૂર હોય આપો. એ ભલે મોંઘું હોય, જરૂર હોય મોંઘું હોય, પણ મોંઘું હોય તો એનું સામું રિઝલ્ટ આવતું હોય ને. આવી ઘણી સમસ્યા હોય એમ. એટલે આ ઘણું છે આમાં. લીંબુના ભાવ સારા છે. લીંબુવાળા તો હજી એક બે ખેડૂત દવા પાવા લઈ જાય, બાકી કોઈ ધ્યાન જ નથી દેતું. પણ આવે સમયે જો આવું તમે ધ્યાન ન આપો લીંબુમાં, એટલે અત્યારે સૌથી વધારે તેજી હોય તો લીંબુ. બીજું કોઈ શાકભાજીમાં જુઓ તો બધી મંદી છે. લીંબુવાળા જ નથી સુધરવું તો પછી હવે આપણે તો શું કરીએ છીએ? રેડી, જે વસ્તુનો જે ભાવ હોય ને ત્યારે આપણે તક ચૂકી જાય છે. એક તો આ આપણે એક મુખ્ય મુદ્દો છે. રેડી, હવે તમે કહેશો કે એ હું તો આ જો બે વસ્તુ છે, લીંબુનો વાળા પાય. રેડી, લીંબુના ભાવ આજના 140 ઉપરથી લઈને 120-130 એવા ભાવ પડ્યા છે. આ બે વસ્તુ પાવાની છે. પાવાથી ગાહડીમાં વજનમાં તરત ફેર પડે, ગાહડીની વજનમાં ફેર પડે. તો આ વસ્તુ કરાય કે ન કરાય? તમે કહેશો કરાય રાજુભાઈ, શું લેવા ન કરાય? 145 રૂપિયાના કિલો ગયા, તમારી 20 કિલો રોજ ગાડી છે, એની 23 કિલો છે, 3 કિલો એટલે 3 એટલે 500 રૂપિયાનો ફાયદો ક્યાં લેવા જાવ? એ ફાયદો ક્યાં લેવા જાવ? આ સમજાજો મુદ્દો છે, પણ એ આપણે સમજાતું નથી. ત્યાં આપણી સમસ્યા બહુ ભયંકર છે. પછી આ લીંબુનું ગાયકા વધારવાનું કામ કરે, થોડુંક ફળ અવળું હોય થોડુંક મોટું કરવાનું કામ કરે. લીંબુના છોડને કોઈ હાનિ નથી કરતું, કેમ કે ઓર્ગેનિક છે. કહી દઈએ આપણે, નકર પાછી સમસ્યા આવે કે સારું કેમિકલ બેઝ છે, અઘરું છે, આવું થાય તેવું થાય. એવું કાંઈ નહીં થાય. લીંબુવાળા ખાસ કરીને અને કેરીવાળાને પાવાનું છે. કેરીનું ફળ મોટું કરવા માટે આ બંને એટલે સારું લાગે તો પાવાનું. બાકી આપણે પાવાનું હોય છે એ પાતા નથી. પછી કે રાજુભાઈ મેં એટલો ખર્ચો કર્યો પણ ફળ સારું ખરી જાય છે, પણ એને શું જરૂર છે એ તો આપણે સમજો. ઘણું સમજાવવામાં બહુ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. બહુ લાંબુ નથી કરતા. કાલની માટે કંઈક થોડુંક રાખી, કાલે તો તમને વધારે મજા આવશે. મળીશું આપણે આગળ શાકભાજીના વિડીયો. આ બે છે ભાઈ 20 રૂપિયા, 21 રૂપિયા, 21 રૂપિયા ભાઈ, 22, 23, 24, 25. નરવણભાઈ બાંધો. હાલો ભાઈ, 25 રૂપિયા ભાવ પડ્યો છે રીંગણામાં. 25. હાલો આના કેટલા છે ભાઈ? કેટલી છે આ કિલો? એક છે ભાઈ, બોલો કેટલા મૂકું ભાઈ? 15 રૂપિયા ભાઈ, 15 રૂપિયા, 17, 18 રૂપિયા. ધ્યાન રાખજો, 18 રૂપિયા ભાઈ, 18 રૂપિયા ભાઈ ખાલી. ભરત કઈ ગયો? ઓય રૂપિયા 18 રૂપિયા આવે તો ભાગે ખાલી 18 રૂપિયા ભાઈ. હે એક અરે યાર શરૂ થઈ ગયું, તમે ભાગો છો. 18 રૂપિયા બે એક જ છે, જોઈ લેજો વાર. ઓગણી કરો, ઓગણી કરો. કોણ આ પાડી? હું કીધું? 19 રૂપિયા ભાઈ. આ બે ના 19 રૂપિયા. 20 રૂપિયા નાખો બે ભરતમાં. હાલો કામ બીજું 20 રૂપિયા ભાવ પડ્યો છે. 20 રૂપિયા 20 રૂપિયા ભાઈ. 20 રૂપિયા ભાઈ. ગાડી 20 રૂપિયા ભાઈ. રમકડા એટલે રમકડા 20 રૂપિયા 20 રૂપિયા ભાઈ. 20 રૂપિયા એક નંબર રીંગણો 1 2 3 20 રૂપિયા ભાઈ. ખાલી 20 રૂપિયા ભાઈ. બસ 20 રૂપિયા નાખો દીપકભાઈ ને. હાલો બે આપો એક તમે લઈ જાઓ. હાલો નાખો તળે તળી નો એક આ ભાઈ ને આપી 20 રૂપિયા ભાવ પડ્યો. 20 રૂપિયા આપવાની. કોણ પડી ગઈ આવી સફળ કેટલા ભાવ? 40 થી 60 રૂપિયા ભાવ પડ્યો છે કેરીનો. 50 રૂપિયા. કોની છે ભાઈ? કેરી ઉતરી હતી. લાવો આયા લાવો ભાઈ. રાજુભાઈ માખણીયાની છે ને ભાઈ? હા 30 રૂપિયા. 25 કરો 30 રૂપિયા. 25 કરીને જેટલા હોય બધા બાંધો. 30 રૂપિયા. 25 કરીને બધા બાંધી ગયો. 30 રૂપિયા. 25. આ બે ની જ કરો તમે ઓલી 25 માં આપી દો. હા યાર તો આ બે એના છે ને. હા 25 કરીને બે બાંધો. આ બે ના 25 ની 26 કરો. 28 રૂપિયા લખ્યા. નાખવી કે હા કે ના? મારા 26 તમારા 28 લખીને બે બાંધો. હાલો ભાઈ નાખો 28 કરીને બે. આ ઓલી બે આ રીંગણામાં 27 રૂપિયા. ઓલી બે નહીં નહીં આ બે બાંધો. છોકરો તો કીધું ભાઈ જે હોય બાંધજો. નાખવી તારે 25 માં નહીં બોલ.
ભીંડા શું ભાવ પડ્યા છે 20 ભીંડામાં 20 રૂપિયા ભાવ પડ્યા છે આજના ગુવાર 25 થી 30 25 થી 25 થી 30 રૂપિયા ભાવ પડ્યા છે એવરેજ આ ગુવારમાં 30 છે આમ 25 રૂપિયા સુધી ભાવ પડ્યો શું ભાવ છે એનો ગલકા ગલકામાં 15 રૂપિયા ભાવ પડ્યા છે खाली 105 रुपया खाली 105 खाली लिमोडर 105 खाली भाई खाली 105 खाली 105 खाली बुरन 22 रुपया भाई 22 रुपया भाई रिंगणा में 22 रुपया भाई 22 रुपया भाई रिंगणा में सूर्या भाई ए सूर्या 22 रुपया भाई हेलो दे दो तुम्हें हेलो दे दो भाई 22 રૂપિયા ભાવ પડ્યા છે 1 કિલોના खाली 1 तले जायचं न करावूया 1 तले खाली 1 तले केरी 1 तले 1 तले 1 तले जाऊ दो अरे जो केरी 1 तले 1 तले काय नाही बा लेवर बा 1 तले खाली केरी लेवर बा कोणी खाली 1 तले रुपये बेचे લઈ લો હાલો ઈશ્વરભાઈ તમારે કી બાત વે 41 રૂપિયા ભાવ પડ્યા છે કેરી હા લઈ લ્યો તમારે પેલો તમને શાક બીજી જણે જોવે હા આપો બધે બનાવળી છે કેરી છે ક્યારે શાંતિભાઈ દુકાન કાકડીમાં? શાંતિભાઈ નહીં એમાં નામ કેમ નથી કાકડી છે આ કાકડીમાં 15 રૂપિયા ભાવ છે સારી ક્વોલિટી માલ 15 રૂપિયા કિલોનો ભાવ સપટી છે શાંતિભાઈ કહેજે ભાઈ તમારી ઓળખ ને બનાતા આ તમારી ઓળખ ને સપટીમાં 100 રૂપિયા સપટી દેવાની છે ઓછું ભાઈ ભાઈ ટીંડોરો બાંધી ગયો ટીંડો 20 રૂપિયા એ ભાઈ કહેજે ભાઈ સપ્ટીમાં મોટા ભાઈ છે ને કાલે એકમાં વેચાણેલી છે આજે 101 લખવાના છે એમાં ટિંડોરા છે બાંધી દે ભાઈ ભીંડો આવડો ભીંડો કોને ઓળો છે કેટલા વાયપા ટિંડોરા ટિંડોરામાં 65 રૂપિયા બોલો સપ્ટીમાં બોલો 60 રૂપિયા બોલો 70 તો થઈ ગયેલા છે હે 75 80 81 82 83 84 85 86 88 સપ્ટેમ્બર 88 કાલે 88 જોઈજો સુપર માલ 88 માં છે 89 શેઠભાઈ 91 આખો 96 દાદો 96 રૂપિયા ખાલે ભાઈ રામભાઈ 96 રૂપિયા સપ્ટેમ્બર કાલે 96 હર્ષદભાઈ કાકડી જાવ છો લઈ લો 96 રૂપિયા ભાવ પડ્યા છે તમે સસ્તીમાં લઈ લો તમારે કેટલી નાખવાનું છે બે વધે શું ભાવ પડ્યા આમાં કેટલા
121 રૂપિયા લીંબુ ભાવ પડ્યો છે. ઊંચો ભાવ 145 રૂપિયા હતો. સલીમભાઈ એક દેશી ટમેટા 10 થી 12 રૂપિયા ભાવ પડ્યા છે. 10 થી 12 રૂપિયા કિલાના ભાવ. શેઠા સકરિયામાં ઉપડ્યા લાલ હે 20. હરિગવામાં હરિગવામાં 10 રૂપિયા ભાવ પડ્યા છે. સારી ક્વોલિટીના 15, બાકીના 10. દૂધી છે. દૂધિયામાં ભાવ પડ્યા 8 રૂપિયા સારી ક્વોલિટીમાં. ગુંદામાં ગુંદા 30 નો ભાવ પડ્યો. 30 રૂપિયા ભાવ છે ગુંદા. 30 રૂપિયા ગુંદામાં. હલો રીંગણા છેલ્લા 2 વધ્યા ઝીણા. 20 રૂપિયા ઉપર ભાવ. આ વાલોળ અને ટોપ માલ વાળો 55 નો ભાવ પડ્યો. વાલોળમાં 55 રૂપિયા ભાવ છે 1 કિલો. હલો હું ભેડા કોથમરીમાં 30 થી 40 રૂપિયા ભાવ છે કોથમરીમાં. લહણમાં લીલા લહણમાં 60 રૂપિયા ભાવ છે. મોટી નીકળે કાકી. અરે આજ ની જરૂર પણ નો નીકળેલા ભાઈ આજ નહીં નીકળે થઈ ગયો. કારેલા છે 30 થી 35 રૂપિયા ભાવ પડ્યા છે. ત્રીસ થી 35 રૂપિયા કિલ્લાના ભાવ. શેઠ હું છે શેડિયામાં શેડિયામાં 30 રૂપિયા ભાવ પડ્યો છે આજમાં. શેઠ ભોલરમાં ભોલર મરસામાં 30 રૂપિયા. તુરિયામાં 20 રૂપિયા ભાવ છે કિલ્લાના. પછી જેવી તુરિયાની ક્વોલિટી એવા ભાવ. કોબી છે. કોબીમાં 4 થી 5 રૂપિયા ભાવ છે કોબીમાં. રામફળ આવેલા છે માર્કેટમાં જે 40 થી 50 રૂપિયા ભાવ છે રામફળમાં. બોલો